જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર દ્વારા ચાલતા ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિભાજન સૂત્ર સમજવાના છીએ. અહીંયા આપણને રેખાખંડ AB આપેલી છે અને આ P બિંદુ છે એ રેખાખંડનું વિભાજન કરે છે. સાદી ભાષામાં કહીએ તો બે ભાગ પાડે છે. તો અહીંયા રેખાખંડનું વિભાજન કરતું બિંદુ કોણ છે? તો કે P બિંદુ છે એ રેખાખંડનું વિભાજન કરે છે. તો અહીંયા બે ભાગ પડી ગયા. એક આ પહેલો ભાગ છે AP અને બીજો ભાગ છે PB, બરાબર. તો આ બે ભાગમાં રેખાખંડનું વિભાજન થયું. આપણે આ ચેપ્ટરમાં રેખાખંડનું વિભાજન કરતું બિંદુ એના યામ શોધવાના છે. હવે જે બિંદુના યામ શોધવાના હોય એને x અને y યામ તરીકે આપણે લેવાના. તો અહીંયા P બિંદુનો x યામનું સૂત્ર છે m1x2 વત્તા m2x1. તો અહીંયા આપણને પ્રશ્ન થશે કે સાહેબ આ m1 ને m2 શું છે? તો જે પહેલો ભાગ છે એને m1 કહેવાય અને રેખાખંડનો જે બીજો ભાગ છે એને m2 કહેવાય. તો સૂત્ર છે m1x2 વત્તા m2x1 છેદમાં m1 વત્તા m2 અને y યામનું સૂત્ર સેમ એઝ ઇટ ઇઝ, પણ જ્યાં x દેખાય છે ત્યાં y મૂકી દેવાનો, બાકી બધું સૂત્ર એઝ ઇટ ઇઝ રહેશે. તો હવે પ્રશ્ન થાય કે સાહેબ આમાં x1 અને x2 તરીકે કોને લેવાના? તો અહીંયા જે પહેલું બિંદુ હોય એના યામને આપણે x1 y1 કહેવાના અને બીજું બિંદુ હોય એના યામને x2 y1 કહેવાના, x2 અને y2 કહેવાના. તો હવે આપણે વિભાજન સૂત્રના આધારિત દાખલા સમજીએ અને શરૂ કરીએ સ્વાધ્યાય 7.2. પ્રશ્ન નંબર પહેલો. બિંદુઓ -1 7 અને 4 3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો સૌથી પહેલાં આપણે સમજેલા છે આ ચેપ્ટરમાં કે જે બિંદુ આપેલા હોય એની આગળ નામ હોવું ફરજિયાત છે, બરાબર. તો અહીંયા બિંદુની આગળ નામ નથી આપેલું, તો આને આપણે A ધારી લઈશું અને આને B ધારી લઈશું. અને જે બિંદુ વિભાજન કરે છે એ બિંદુને P તરીકે ધારી લઈશું. તો ચલો આપણે જવાબની શરૂઆત કરીએ. ધારો કે PXY એ બિંદુ, પહેલું બિંદુ છે એને આપણે A ધારી લીધું છે, બીજા બિંદુને B ધારેલું છે. A અને B ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. અહીંયા સુધીનું વાક્ય એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું. હવે આપણે આકૃતિ દોરીએ છીએ એટલે તમને પરિસ્થિતિ ખબર પડે. આ A અને B રેખા એને જોડતો રેખાખંડ AB છે. હવે આ P બિંદુ છે એનું વિભાજન કરી રહ્યું છે. આપણને રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે આ જે પહેલું છે એ આ પહેલો ભાગ છે અને બીજું છે એ આ બીજો ભાગ છે. જો આપણે વિભાજન કરતા બિંદુના યામ શોધવા હોય તો આપણી પાસે ગુણોત્તર હોવો જરૂરી છે. તો આપણને ગુણોત્તર આપેલો છે તો આપણે એમાં કિંમત મૂકી દીધી. આપણને ખ્યાલ છે કે પહેલો ભાગ છે એને આપણે m1 કહીએ છીએ અને બીજો ભાગ છે એને m2 કહીએ છીએ. હવે આપણે P બિંદુનો x યામ શોધીએ. એનું સૂત્ર મૂકીએ. હમણાં આપણે જે સૂત્ર સમજ્યા એ સૂત્ર મૂકી દીધું. હવે કિંમત મૂકીએ. ચલો, તો m1 તરીકે જુઓ, અહીંયા પહેલો છે એને m1 કહેવાય, m1 તરીકે 2 મૂકવાના. બ્રેકેટમાં x2 છે. તો હમણાં આગળ આપણે સમજ્યા આના યામને x1 y1 કહેવાનું, આના યામને x2 y2 કહેવાનું. તો x2 તરીકે 4 છે વત્તા સૂત્રમાં m2ની કિંમત અહીંયા 3 દેખાય છે, x1 અહીંયા આ રહ્યો -1 છેદમાં m1 વત્તા m2
M1 2 છે, M2 3 છે, 2 + 3. હવે સાદુરૂપ આપીએ, 4 દુ 8 અને 3 એકા 3 પણ માઇનસની નિશાની રહેશે. 2 ને 3 5. 8માંથી 3 જાય તો 5 વધે અને છેદમાં 5 એમના એમ. 5 એકા 5 છેદ ઉડી ગયો. અહીંયા આપણો જવાબ આવી ગયો. હવે પીનો વાયયામ સૂત્ર મૂકીએ પહેલાં વિભાજનનું. હવે કિંમત મૂકીએ. M1 તો M1ની કિંમત 2 છે. Y2 તો અહીંયા આ બીજો છે એ Y2 છે -3 વત્તા M2ની કિંમત વિદ્યાર્થીઓ 3 દેખાય છે, અહીંયા 3 લઈ લો. બ્રેકેટની અંદર Y1 તો આ પહેલો છે એનો Y1 છે 7 છેદમાં 2 + 3 M1 M2 2 + 3. હવે સાદુરૂપ આપીએ તો 2 તરીને 6 -6 વત્તા એમના એમ 7 તરી 21 3 ને 2 5. 21માંથી 6 માઇનસ કરીએ તો 15 વધે છેદમાં 5 એમના એમ 5 તરી 15 છેદ ઉડી ગયા. આ વાયયામનો જવાબ આવ્યો. પણ વિદ્યાર્થી મિત્રો આપણને એવું કહ્યું છે કે વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો બિંદુના યામ તરીકે જવાબ આપવાનો. વિભાજન કરતું બિંદુ P હતું, એના યામ આપણે XY લીધેલા છે. તો જવાબમાં P બિંદુ Xનો જવાબ આપણે આવ્યો છે 1. જો અહીંયા X યામનો જવાબ આવ્યો છે 1, તો Xની જગ્યાએ 1 મૂકો. અને વાયયામનો જવાબ આવ્યો છે 3, તો એ 3 મૂકી દીધા. તો આવી રીતે વિભાજન કરતા બિંદુના યામ શોધી શકાય. હવે આપણે દાખલો નંબર 2. બિંદુ 4 - 1 અને -2 3 એને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ શોધો. તો સૌથી પહેલાં ત્રિભાગ બિંદુનો અર્થ શું થાય? ત્રિભાગનો અર્થ થાય 3 સરખા ભાગ કરે એને ત્રિભાગ કહેવાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે રેખાખંડ AB છે એના 1 2 અને 3 સરખા ભાગ થયા છે. તો આ ભાગ કોણે કર્યા? તો P અને Q બે બિંદુએ ભાગ કરી દીધા. આપણે જેટલા ભાગ કરવા હોય એનાથી એક ઓછું બિંદુ મળે. ધારો કે 3 ભાગ કરવા હોય તો આપણે 2 બિંદુની જરૂર પડે. 4 ભાગ કરવા હોય તો 3 બિંદુની જરૂર પડે. તો ચલો હવે આપણને ત્રિભાગ બિંદુના યામ શોધવાના કીધા છે, એટલે P બિંદુ અને Q બિંદુ બંનેના યામ શોધવાના છે. તો આની અંદર એક પ્રશ્નની અંદર 2 દાખલા ગણવાના છે. જોઈએ, સૌથી પહેલાં અહીંયા કોઈ નામ નથી આપેલું એટલે આપણે ધારી લેવું પડે. એ ધારો કે પહેલા બિંદુને A કહી દો અને બીજા બિંદુને B કહી દો ને જોડતા રેખાખંડના એઝ ઇટ ઇઝ એમને એમ લખો. ત્રિભાગ બિંદુઓ P અને Q છે. મેં બિંદુઓ પછી P અને Q લખી દીધું. P અને Q એ ત્રિભાગ બિંદુ. ત્રિભાગ બિંદુનો અર્થ સમજાવ્યો, 3 સરખા ભાગ કરે. હવે આપણે ચલો સૌથી પહેલાં Pના યામ શોધવા છે. ધારો કે P એ XY. હવે જો વિદ્યાર્થીઓ આપણે વિભાજન કરતા બિંદુના યામ શોધવા હોય તો આપણી પાસે ગુણોત્તર હોવો જરૂરી છે, ફરજિયાત છે. જો ગુણોત્તર ન હોય તો આપણે વિભાજન બિંદુના યામ શોધી શકીએ નહીં. તો અહીંયા આપણને કોઈ પ્રકારના ગુણોત્તર આપેલો નથી. બરાબર? તો તમને એક વાત સમજાવી દઉં કે જ્યારે 3 સરખા ભાગ થયેલા હોય તો સરખા ભાગ થયેલા હોય તો ગુણોત્તર આપણે જાતે ગોતી શકીએ. કઈ રીતે? જો આપણે P બિંદુની વાત કરી રહ્યા છીએ અત્યારે. P બિંદુ એ રેખાખંડ ABનું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો તમને થશે કે સાહેબ આ 1/2 ક્યાંથી આવ્યું? તો જો P બિંદુની આગળ આ એક ખાનું છે અને એની પાછળ 1 અને 2 ખાના છે, એટલે કે 2 ટુકડા છે. તો આગળ એક ટુકડો છે એટલે 1 અને પાછળ 2 ટુકડા છે એટલે 2 ગુણોત્તર. પણ આવું ક્યારે થાય? જ્યારે સરખા ભાગ થયા હોય ત્યારે, નહીતર ન થાય. તો P બિંદુ એ ABનું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો હવે આપણે જેમ આગળ દાખલો ગણ્યો તો એ જ રીતે Pનો X યામ. હું અહીંયા સૂત્ર લખતો નથી, સીધી કિંમત મૂકેલી છે. સૂત્ર તમારે 5 વખત લખી અને તૈયાર કરવાનું છે. M1ની કિંમત
અહીંયા પહેલો છે આ રહ્યો m1 બરાબર, m1 એક છે, x2 માઇનસ 2 વત્તા m2 2 છે અને x1. આ સૂત્રની અંદર કિંમત મૂકી અને સાદુરૂપ આપ્યું, જવાબ આવશે 2. હવે પીનો વાયયામ, તો એ જ રીતે સૂત્રમાં કિંમત મૂકી અને સાદુરૂપ આપો તો એનો જવાબ આવે છે -5/3. અહીંયા છેદ ઉડતા નથી તો એમને એમ રાખવાનો. હવે બિંદુ તરીકે જવાબ મૂકો, pxy બરાબર, સૌથી પહેલાં xનો જવાબ મૂકો 2 અને પછી yનો જવાબ આપણે આવ્યો છે -5/3. તો આ p બિંદુના યામ થઈ ગયા. હવે q બિંદુની વારી. સેમ આ જ રીતે દાખલો ગણવાનો. ધારો કે q એ abનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો જુઓ, આ q બિંદુ છે એની આગળ 2 ટુકડા છે અને પાછળ એક ટુકડો છે, એટલે 2:1 ગુણોત્તર થયું. તો 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો તમારે ક્યુનો એક્સ યામ અને ક્યુનો વાય યામ સૂત્ર લખી અને જાતે શોધવાનો છે હોમવર્કમાં, અને એને આવી જ રીતે સેમ જે રીતે pxyનો જવાબ મૂક્યો એવી રીતે જવાબ મૂકવાનો છે. હવે પ્રશ્ન નંબર 9 એ આ જ રીતનો દાખલો છે, એટલે આપણે સીધો પ્રશ્ન નંબર 9 લીધો છે. એ અને બી ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો. કેટલા ભાગમાં વિભાજન કરે છે? 4 સમાન ભાગ. એટલે જુઓ તમે 1 2 3 અને 4, ચારેય ભાગ સરખા દેખાય છે. તો 4 ભાગ પાડવા હોય તો મારી પાસે 3 બિંદુ હોવા જોઈએ. એટલે મેં લખી દીધું, ધારો કે PQR એ અને બીને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરે છે. તો જેટલા બિંદુ હોય એટલા દાખલા થાય. અહીંયા 3 બિંદુ છે તો 1 2 અને 3 દાખલા આ દાખલાની અંદર થશે. ચલો સૌથી પહેલાં પીનો દાખલો લઈએ. ધારો કે PXY એ રેખાખંડ ABનું 1:3 ગુણોત્તર. જુઓ, આ પણ સરખા ભાગ છે એટલે ગુણોત્તર આપણી રીતે લઈ શકીએ. પીની આગળ 1 ખાનું છે અને પાછળ 3 ખાના છે, એટલે 1:3 ગુણોત્તર થયું, વિભાજન કરે છે. તો પીનો એક્સયામનું સૂત્ર લખી સાદુરૂપ મૂકો અને પીનો વાયયામ એનું સૂત્ર મૂકી સાદુરૂપ આપી દો. જે જવાબ આવે એને PXYમાં મૂકો. આ હોમવર્કમાં કરવાનો છે. એવી જ રીતે ક્યુ માટે ગણવાનો છે. તો ચલો ક્યુ માટે ગુણોત્તર શું થાય? ક્યુની આગળ 2 ખાના છે અને ક્યુની પછી પણ 2 ખાના છે, એટલે 2:2 ગુણોત્તર થયો. તો એનો પણ તમારે ક્યુનો એક્સયામ અને ક્યુનો વાયયામ એ તમારે જાતે હોમવર્કમાં આ જ રીતે દાખલો ગણવાનો અને QXY આવી જ રીતે કિંમત મૂકવાની. હવે ધારો કે R, ત્રીજો દાખલો Rનો ગણવાનો છે. Rની આગળ 3 ખાના છે અને પાછળ 1 ખાનું છે, એટલે 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે અને પછી દાખલો સેમ એઝ ઇટ ઇઝ હોમવર્કમાં ગણવાનો છે.